ગણેશ ચતુર્થીને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે ત્યારે ગણેશ ચતુર્થીના પાવન પર્વને લઈને સમગ્ર દેશમાં ભારે ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે ત્યારે આ ઉત્સવને વધુ ખાસ અને પર્યાવરણને અનુકૂળ બનાવવા માટે સરકાર ગણેશ ઉત્સવ દ્વારા ગુજરાતની સૌથી મોટી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું ભવ્ય આગમન કરાવવામાં આવી રહ્યું છે ત્યારે આ પ્રતિમાની સૌથી ખાસ વિશેષતા એ છે કે તે પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે પીઓપી કે માટીમાંથી નહીં પરંતુ 350 કિલોગ્રામ ટીશ્યુ પેપરનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે ત્યારે 16 ફૂટ ઊંચી અને 6 ફૂટ પહોળાઈવાળી આ વિરાટ પ્રતિમાને મુંબઈના 15 કુશળ કારીગરોએ 1 મહિનાની સખત મહેનત બાદ તૈયાર કરી છે ત્યારે આ પ્રતિમામાં કારીગરી એટલી સૂક્ષ્મ અને સચોટ છે કે પહેલી નજરે કોઈ વિશ્વાસ નહીં કરી શકે કે આ માત્ર કાગળોમાંથી બનાવવામાં આવી છે જે કલાકારોની કુશળતાનો પરિચય આપે છે તો બીજી તરફ આ અદ્ભુત પ્રતિમા માત્ર ભક્તોની આસ્થાનું પ્રતીક નથી પરંતુ પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની વધતી જતી જાગૃતિનું પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરી પાડી રહ્યું છે ત્યારે ગણપતિનું આ વિસર્જન મંડળ દ્વારા પાર્ટી પ્લોટમાં એક કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે ત્યાં જ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે ત્યારે આપનું આ પ્રતિમા અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ અપડેટ માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે।